આહાહા કેવી ટાઢી ટાઢી વાહર આવે. સોનલબેન કોંગ્રેચ્યુલેશન. આવી સુરપંખા. એ સોનલબેન પાર્ટી તો જો તમે એસી લીધું એની. અમારે ગરીબ માણસ હું પાર્ટી હોય. આ પડ્યો કોકા કોલાનો ગ્લાસ પી લ્યો. ના ના ચાલે. હાંજે માર ભાઈ આવે એટલે કેવું છે કે હોટલમાં જમવા લઈ જાવ. પાર્ટી હું માલ્યો દેહે 100 વરા કજિયા કર્યા તઅહીંયા ઘરમાં એસી આવ્યું બેન. હાતી અટાણ લગી હું ભીની સુંદરી કરીને માથે ઓઢા રાખતી તઅહીંયા આવ્યું એસી. એ સોનલબેન હવે હું દરરોજ બપોર તમારા પાસે બેહવા આવીશ. ઈબાની એસી ની હવા ખાઈ શકું ને હું. આતી કાઈ વાંધો નહીં. લાઈટ બિલ આવે તો અડધો ભાગ તમારે દેવાનો અડધો મારે દેવાનો બરાબર ને. હારું સોનલબેન આવજો. મને તો પંખાની હવાય ગમે. એસી નો બહુ મોહ નહીં. જોયું સપર પગી તેમાં બિલનું કીધું કેવી ભાગી ઘાયે ઘા. એલી ગોગડીની તું ક્યાં વઈ ગઈ થી? કઈ રાંધું નથી. મને ભૂખ લાગી છે. ક્યાં ગઈ થી તું? ગોગડા આપણે બાજુવાળી ઓલી સુડેલ છે ને ઈ બધા ધૂળેટી રમતા તા ને તે હું જોવા ગઈ થી ન્યા. હવે ધૂળેટીની દીકરી થાકે ઘરમાં ધ્યાન દે ને. ભૂખ લાગી છે. હવા 12 સાતે હજી કઈ રાંધું નથી અને ન્યા ધૂળેટી જોવા વઈ ગઈ. ન્યા ધૂળેટી જોવાના ચક્કરમાં આપણા ઘરમાં ઓળો હળકશે. સાની મનીને રાંધવા જા. મારા હાહુ કેવું કરે? હું એમ કહું ને શાક સંભારાત સુધાર દયો જરીક. તેમ કે ઓય માં માર ગોઠણ દુખે. ઓય માં માર પગ દુખે. તો મેં કીધું કાઈ વાંધો નહીં. આ બે હુપડા પડ્યા છે જરીક ઝાટકી દ્યો ને તલ. તો કે ઓય માં મારા હાથ ધ્રુજે છે. માં હુપડું કેમ પકડું? ને ફરવા જવાની વાત નીકળી ને તો દોઢ પગમાં 4 પગ આવી ગયા ને તો મને ગિરનારના પગથિયા ઊભીને કે હાય. એ પાણી માપે વાપરજો. અમાર અઠવાડિયે 2 કલાક જ આવે માન. ફેશન વાળી છોકરીઓ છે. ફકલાઈવા જ રાખે પાણી. પાછી પરજાને ભરવા ન જાવ પડતું ને તી મજા છે. પાછું મેં કાલે એમ કીધું ને કે એક ગાગર પાણી ભર લે મારી દીકરી તો ગાગર ઉકળી ની લે. અમે તો અવળી ગોરી ભરીને અગત પગત લઈને કાને કુવે પાણી ભરવા જાત્યું. આ ગોરી મેં દેખાડવા હાટું માળિયેથી હેઠી ઉતારી. એન બાપની ઘર દેખી નહોતી તાંબા પિત્તરની ગોરી આવ્યું હોય ને થાળી ગોરી ઉપાડવા દીધી ને તોય કે હોય માં વજન તો જો તો ભરેલી ઉપાડ તો દીકરી મારી પાડી રીએ.